સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ તરણેતરના લોકમેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણા, શ્રી પ્રકાશભાઈ વરમુરા, જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, તરણેતરના સરપંચ શ્રી અશોકસિંહ રાણા, ચોટીલા નાયબ કલેક્ટર શ્રી હરેશભાઈ મકવાણા, પ્રાંત અધિકારી સર્વ શ્રી હર્ષદીપ આચાર્ય, શ્રી કુલદીપ દેસાઈ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પશુપાલન, રમતગમત સહિતના વિભાગના અધિકારીઓ, માહિતી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક વિરાસતનો સમૃદ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે। આ લોકમેળાનું અનેરું મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું સુચારું આયોજન કાર્ય કરવામાં આવ્યું છે। આ અંગે વધુમાં શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું, ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે। મેળામાં મહાલવા સાથે સ્વચ્છતા જાળવવા, જિલ્લા વહીવટીતંત્રને સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી। તારીખ 28ને ગુરુવારે મુખ્ય